તમે બાપાના દર્શન કરો એટલે તમને થોડીક સદબુદ્ધિ આપે. લુવાણા માજમ માજમ કેમ બોલાય દીકરા હાટું થઈને આપણે ન કરી શકીએ કઈ. મને મજાક પસંદ નથી. સિરિયસલી વાત કરું ને તો તમે રોવા મળી જા. અને ત્યાં લગી તો કહેવાય નહીં કે જમણા હાથે દે ને તો દાબા હાથને ખબર ન પડવી જોઈએ. આ દેખાડો કરવા બતાવવા હાટું થઈને કોઈ દી કોઈને દેવાય નહીં. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો બાકી છે. ને આજે છે નાગ પાંચમ ને અંજુ ગીતી પૂજવા. પણ હું ભેગો ગયો ગાડી લઈને દર્શન કરવા તો આવવું પડે ને, તો પછી ડ્રાઈવર વગરનું મારે કેમ જવાનું? ગાડી તો છે મારી પાસે પણ ડ્રાઈવર નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે ને પાંચમ છે ને આ પાંચમ અમારે રહેવાની હોય. લુવાણા માજરની પાંચમ કહેવાય. અમે અંધારી પાંચમ કરીએ ને આજે ટાઢું ખાવાનું અને પાંચમ રહેવાની. તો આપણે તો સાંજે ને રસોઈ બનાવીને રાખી દીધી. હવે સાહેબની ધારાની જ રસોઈ બનાવવાની રહી. અને ચડતા પોરના જો નાગબાપાની કે કોઈ પણ દેવી દેવતાની પૂજા થઈ જાય ને તો હારામ હારું કહેવાય. દિવસ આપણો હારામ હારો છે, એકદમ મન છે ને શાંત થઈ જાય. તો સાહેબને હું ભેગા લઈ ગયું કે હાલો તમે બાપાના દર્શન કરો એટલે તમને થોડીક સદબુદ્ધિ આપે કે કેમ રહેવાય કેમ નહીં, કે ઘરના માણસને બહુ હેરાન ન કરાય, ઘરના કામમાં થોડીક મદદ કરાય. બરાબર? પાછી હાંજે તો તું મને શું કહેતી હતી? હાંજે મને કે કાલે છે ને તમે ચા નો પીતા, દૂધ પીજો. તમે કીધું કેમ? મને કે નાગ પાંચમ છે ને. આ ગજબની બાઈ હે. અમે તો હારા હાટું કીધું આખું વરસ તમે ચા પીવી, એક દી તમે ચા મૂકી ન હો. બરાબર? તો હાલો, મારે તો કંઈ ચા પાણી પીવાનું નથી કેમ કે ઠંડુ જ ખાવાનું હોય એટલે આપણે કંઈ ખાવા પીવાનું છે નહીં. અત્યારે સાહેબને મસ્ત મસાલાવાળી ચા બનાવી દઉં ને એટલે ચા નાસ્તો કરી લે. પેટમાં કંઈક પડશે ને તો કંઈક એનર્જી આવશે, તો વળી પાછો કંઈક નવો પોઈન્ટ ગોતીને આવશે. નહીં તો પાછું એનાથી બોલાશે નહીં. પછી નિરાયતે ઘરના કામ લેશે. અને હા, આજે છે ને અમારે કપડાં ન ધોવાય. નાગ પૂજા પહેલાં તમે કપડાં ધોઈ નાખો ને તો હાલે. પૂજીને આવીએ ને પછી કપડાં ન ધોવાય. એટલે આજે આપણે કપડાં ધોવાની રજા છે. તો હાલો, બાકીના બીજા કામ પડ્યા છો. આપણે એક કામમાં જ રજા હોય, બાકી તો બધું કામ હોય જ. તો આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. અને તમે નાગ પાંચમ રહ્યો કે નહીં એ પણ મને કહેજો. અંજવારી કે અંધારી? અમે અંધારી પાડીએ ને મારા પિયરમાં છે ને અંજવારી પાંચમ કરે. શ્રાવણ મહિનાની પાંચમ, જે શ્રાવણ મહિનામાં આવે ને ઓલી કણબીની હાઈતમ આવે ને પહેલાં આવે કણબીની હાઈતમ, પછી લુવાણા માજમની માજમ લુવાણા માજમ માજમ કેમ બોલાય લુવાણા માજમની પાંચમ એ 2 વારની હોય. તો તહેવારની મને ખબર છે. બીજા કોઈના જ્ઞાતિ ઉપરથી કોઈ તહેવાર આવે કે નહીં એ પણ મને કહેજો. આ 2ની તો મને પાકી ખબર છે. જે ખાધોકડી બાઈ હશે ને એની હાઈતમ કાઢી ને આરસુડી હશે ને એની આ પાંચમ રહી. એ કે હું આવીને સાંજે રાંધીને મૂકી દઈ, સવારે કે હું ના નિરાય મારે કઈ ઉપાધિ નહીં કશે. એટલે એક દિનની રજા પ્રમાણે નિયમમાં જે આવતું નહીં પૂજા કરે. આ તો હસી મજાક થાય થોડીક વાર, એમાં એવું કંઈ ન હોય. પણ આપણે વ્રત પૂજા કે વ્રત કરવા જોઈએ. આ છે ને પાંચમ એ દીકરાની હોય, દીકરા હાટું રહેવાય. દીકરાની માને પાંચમનું વ્રત કરવું જ જોઈએ. પણ આપણે પહેલેથી આપણા કહે ને કે પરિવારમાં રહેતા હોય ને કે સાસુ છે પર સાસુ છે તો આપણે એ વ્રત કરવું જ પડે. એટલે અમારે સાતમ અને પાંચમ અમુક એવા વ્રત છે કે એ ફરજિયાત જીવીએ ને ત્યાં લગી આપણે કરવાના રહેવાના. હા, દીવા એ દીકરાનો છે, પાંચમ એ દીકરાની છે, હાતમ એ દીકરાની છે. તો આપણા દીકરા હાટું થઈને આપણે ન કરી શકીએ કંઈ. દીકરો દીકરી બે આવી જાય, જરૂરી નથી દીકરો કે આપણા સંતાન માટે થઈને છે ને વ્રત કરવાના હોય. એટલે આપણે રહીએ, વ્રત કરીએ અને સાતમ પારવાનું કારણ છે
કે ત્યારે બહુ ઓખું નીકળતું ને છોકરા બીમાર પડતા અને ઘણી વખત છે ને છોકરા એક્સપાયર થઈ જતા પહેલાના જમાનામાં. ત્યારે દવાખાનું એટલે કે કાંઈ શીતળા હતું માને આપણે સાતમ માનીએ, ટાઢું ખાઈએ, પારીએ અને એને પૂજવા જઈએ ને તો માતાજી આપણા છોકરાઓની રક્ષા કરે ને એનું ધ્યાન રાખે. એટલે આ બધા વ્રત થાય. મને જેટલી ખબર હતી ને એટલું મેં તમને કીધું હો. તમને જે કંઈ માહિતી હોય ને તો જરાક મને કમેન્ટમાં કહેજો. મને છે માહિતી દો. હું મસ્તી ગરમ ગરમ ચા પીવડાવી દે. હાલો હાલો ભયો હાલો ભયો. ક્યાં જયું બિલાડીને બચ્ચું? જો કેવું બેઠું બેઠું ખાઈ ગાંઠિયા ખાઈ, જો માં બેઠું. ભૂખો થાય તો ક્યાં જાય? હા કેટલા દી થયા નહોતું પહેલા તો દેખાતું. ખાતું જ નહીં, ખબર છે ને? હા તો હવે એની માં ક્યાંક વહી ગઈ છે મૂકીને. ના કે તું બાપા અહીંયા રે તો આ એક જ કેમ દેખાણું? તો હારું હાલો મૈડાને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. કહો. માર્ક મૂવી આવ્યું. આ ઘટના સમજે હું આમાં? સાહેબ 10 મિનિટ થયા મૂવી ગોતે, માર્ક મૂવી એને જોવું માર્ક, પણ ઈ બોલે હું અને આવે હું, કેમ કે હરખું બોલાતું જ નતું. માર્ક્સ મૂવી કેટલા ને કેટલા મૂવી ફેરવી નાખ્યા તો અહીં અત્યારે જા માર્ક આવ્યું. આમાં હિન્દીમાં આવી છે જો તો. હવે એ મારે જોવાનું ગોતો આમાં તામિલમાં જ છે. અહીંયા રહ્યું. ક્યાં છે? તો આખે આખું ફરી જાય છે. તો હવે હું શું કરું કયો મને? હાલો સાહેબને અત્યારમાં મૂવી જોઉં. ક્યાં છે ને મને દાંત જ આવે. માર્ક્સ ને માર્ચ ને સાહેબ એકવાર બોલો તો. હવે આમાં મને જોઈ દે નથી રે કોઈ. માર્ક બોલો તો. માર્ક. પ્રાઇમસ. રીંગણા. ગોદડું. આ મજાક કરી તું મારી. મને તને ખબર છે ને તું મજાક કરે ને તું. નહીં હું સિરિયસલી છું. તો બસ મને મજાક પસંદ નથી. ગોતે અહીં ગોતી લે ને દુકાને જવાનું આ છે ને આ તો અમાર ધારા છે ને થોડું ઘણું તોતડું બોલે ને તો એમાં કોઈ વાંધો નથી, કેમ કે અમારા વારસાગત બીમારી છે. અમારા ઘરમાં બધાય છે ને અમુક શબ્દ તોતડા જ બોલે છે. સર્ચ કરે તો હવે ને સર્ચ કરવા દો, મળી જાય ને તો મૂવી જોવે ને તો આગળ દુકાન ભેગા કંટાળી. પેલું જ છે ને પિક્ચર. હા તામિલમાં છે હો. તો તમારા ઘરમાં કોઈ આવું છે કે જે તોતડું બોલે અમુક શબ્દ હિન્દીમાં આને તો જો ગઢ જીતી ગયા હોય એમ રાજી થઈ ગયા. આમાં પિક્ચરમાં કઈ છે નહીં. તમે હાવ ખોટું લોહી પીવું મૂકો હવે. હવે હું જાઉં. આ તો તારું લોહી પીવું તું. તો અહીંયા મારો ફ્રેન્ડ ટાઈમ થયો છે 10:15 વાગ્યાનો. કેમ અંજુ કપડા બદલાઈ નહીં? ક્યાં બદલાવ્યા? ઈ તો સાડી છે, ક્યાં બદલાવી? આડી ઉઠમી શું કહેવાય? આ સાડી આ કી સાડી કહેવાય? આડી પહેરી. હવારે મેં ગુજરાતી સાડી પહેરી હતી, કેમ કે સીધી સાડી કહેવાય. શું કહેવાય? હા સીધી સાડી. હાલો ને અત્યારે ઊંધી પહેરી બસ. હા તો એમાં તું છે ને હાવ બોડી નિર્દોષ બાય લાગે. હે હા અને કોઈ જાતની બીક ન લાગે. આમાં મને છે ને નાનપણના ટીચરો યાદ આવી જાય. ઓહો તમે ભણવા ગયા હતા તે તમને ટીચર યાદ આવે? આડી સાડી પહેરીને આવે ને બહેનું લઈને આવતા હો ત્યાં. તે બહેનું લઈને તમારા ટીચર આવતા? હા હા. પહેલા તો હું તમને કહી દઉં પછી તમારી વાતનો જવાબ દઉં. આપણે પૂજામાં બેહવું હોય કે પૂજા કરવા જવું હોય ને તો ત્યારે છે ને આ ઊંધી સાડી પહેરીને ન જવાય, ત્યારે સીધી સાડી પહેરવી પડે. મારે સવારે પૂજવા જવું હતું ને એટલે બાંધવા હાટું થઈને આડી સાડી પહેરું. અને ક્યાં ટીચર હું તમારે વેણ્યા લઈને આવતા નિસારે? હે એ કયો તો મને પેલા એવા. અને આડી સાડીમાં છે ને મારી હાઈટ જરાક દેખાય ને ગુજરાતી સાડીમાં હું નીચી દેખાવ, એટલે મેં કીધું આડી સાડી પહેરાવી. મને ગમે બે સાડી ગમે, આડી ગુજરાતી બે. તો તમે બધા મને કહેજો આડી સાડી મારી હાઈટ દેખાય ને બહુ ટીચર અને ગુજરાતીમાં નથી દેખાતી. ટીચર બહુ બીવરાવતા. હવે મને એ દિવસો ભણવા ગયા નથી ને તમને બીવરાવતા? મારા દોસ્તારો તો જાતા ને બિચારા. તો એને બીવરાવતા ને તો તમારે શું લેવા દેવા? કહાની સાંભળી હોય ને. ઓહો એની કહાની તમને લાગુ પડે? વર્ષમાં 2-4 ફેરી તો ભણવા ગયો છો ને. એ તો મને ન ખબર હોય ને મારે પૂછવું પડે. છે કોઈ તમારા ટીચર કે સાહેબ કોઈ છે હયાતમાં તો આપણે એને મળીએ કે આ તમારો વિદ્યાર્થી વર્ષમાં કેટલી વાર છે ને નિશાળે આવતો ભણવા, એ જરાક કયો. નાનો હતો ને હું એવા વિચાર કરું ને કઈ નાના હતા તો નાનો ને નાનપણના જે વિચારો કરું ને અત્યારે હું એકલો બેઠો હોય ને વિચાર કરતો હોય. એ એકલા જ વિચાર કરવાનો, એમાં કઈ માણા ન રાખવાનું હોય વિચાર કરવા. આડી સાડી પહેરીને આડી જ વાતો કરે. આમાં માણસની વાત જ ન. હા તો હાલો હું વિચાર કરો તમે બોલો.
કે ત્યાં હું હે ને બ્રાહ્મણ બનીને રાખડી બાંધવા જતો ત્યારે હંધાઈભાઈ એ બ્રાહ્મણના પૈસા આવતા એ રૂપિયા વાપરતો ને જે ઓલો અનાજ કરિયાણું આવતું એ બીજાને દઈ દેતો ને એવા વિચાર હું ઘણી ફેરી કરતો હોય એકલો કે એમાં મજા હતી કે અત્યારે મજા છે? જો બીડી પીતો, પછી જુગાર રમતો, પછી જુગાર એટલે ખોટો રમતા, ખાતું કે નહીં. એ તો પછી સાચું કઈ રમતા હોય પછી ચોરી કરતો, પણ ચોરી કઈ વસ્તુની કરતો ખબર છે ની? તે વિચાર્યું ને એવી વસ્તુની ચોરી કરતો. મને થોડી ખબર હોય. હું ઘરેથી હે ને રોટલી ચોરીને લઈ જતો. કેના હાટું? એક મોટી ઉંમરના બાપા હતા ને એ મારા મિત્ર હતા ને એ મને બહુ ઓલું ને હું એને એની પાસે બેસતો હોય ને એ આખા ભારતની હંધાઈનો ઇતિહાસ જ કહેતા હોય ને મને ઇતિહાસ સાંભળવાનો બહુ શોખ. એ રોટલી ચોરીને દેતો ને એ ખાતા ને મારે જેથી જમવા જવાનું હોય ને માજન તારે તો એ કે જમવા જવાનું ને અમારે તો શું હોય કે અમારે તો રોટલી ખાવાની કે તો હું જમવા જતો ત્યાંથી નહીં ચોરી કરી આવતો. ત્યાંથી ઢેફલા ને ભજીયાની સાહેબે આવી ચોરી કરી તો તમારે બધા શું કહેવાનું છે એ કહેજો. માણસ છે ને રૂપિયા પૈસાની વસ્તુની ચોરી કરે. બિચારા હે ને બહુ દુખી હતા. હા તો એના કરો મેં તમને અત્યારે જો આડા આવતા હોય તો કઈ કહેવાય નહીં. ખવડાવ્યું નહીં કોઈ દી અફર નથી જતું. એનું પુણ્ય મળે ભગવાન એનું ફળ દે. એટલે તમને જો આવી સરસ છે ને રૂપાળી સંસ્કારી ડાય જોયું એટલું જે હું દયાળુ હતો ને ખવડાવ પીવડાવમાં કોઈ દી પીછે હટ જ નથી કરી. બાકી આપણે કહ્યું કોઈ ભૂખું હોય તો ભૂખું ઉઠી જવાનું એને ખવડાવી દેવું. એવી જ ઘરવાળી મને મળી. ખરેખર હું મસ્તી નથી કરતો. ખરેખર ઘણી ફરી મહેમાન આવ્યા તો તું ભૂખી ઊભી થઈ ગઈ હોય મને ખબર છે. હા જો સિરિયસલી મારા આંખમાં પાણી આવી ગયા કેમ કે મારા સિરિયસલી વાત કરું ને તો તમે રોવા મળી જા. બસ હવે રોવા મને રોવા આવી જાય. બસ દુઃખ સુખ આવ્યા રાખે. ચાલી રાખી લો થોડી વાર એને બોલતું. આજ મને હવાના દાંત કાઢી નાખ્યું પાણી આવે ખરેખર પાણી આવી ગયા. અચ્છા હું ખાધું મારે ઘરવાળીને રોવડાવી દીધી. હું કઈ ન રોવી તો મને એમને આંખમાં પાણી આવી ગયા. હવે રોવે બીજા. મેં કીધું નથી કે હું રોઈશ નહીં, રોવરાવી તો તમે મને શું કામ રોવરાવો? બરાબર ને? તો જો આવું બધું છે તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. અને ક્યારેય પણ આપણે કોઈને ખવડાવ્યું હોય આપ્યું હોય ને તો બને ત્યાં લગી તો કહેવાય નહીં કે જમણા હાથે દઈએ ને તો ડાબા હાથની ખબર ન પડવી જોઈએ. આ તો અમારું એમ થાય કે બધું શેર કરીએ થોડું ઘણું તમારી રીતે શેર કર્યું. બાકી તો છે ને અમારું દાન પૂન વાર તહેવારે દેવા લેવાનું બધું ચાલુ જ હોય. હું ક્યારેય છે ને વિડીયોમાં તમારી રીતે શેર નથી કરતી કે અમે કેટલું દઈએ ને કેટલું નહીં. એ છે ને દેખાડવાની વસ્તુ નથી. એ આપણું પોતાનું છે કે આપણે જે દઈએ ને કરીએ ને બસ એ ઉપરવાળાને ખબર હોવી જોઈએ. દેખાડો કરવા બતાવવા હાટું થઈને કોઈ દી કોઈને દેવાય નહીં કે બતાવાય નહીં. બરાબર? દાન પુણ્ય કરે 50 નું દઈને 500 નું બતાવવું ને એવું નહીં કરવાનું. 500 નું પાપ કરે ને 100 નું દાન કરે એ વાત બી ન કહેવાય. એટલે તમે બધા કેટલા મારી આ વાતથી સહમત છો ને જરૂર કમેન્ટમાં મને કહેજો. તો હાલો હવે છે ને મારે તો ઘરના કામ થઈ ગયા છે. વિચારીને બોલવું પડે. કઈ અંજુ ટપી જાય પાછી બાઈ રહી આમાં આખું બહુ મોટી દેખાય. મોટી હોય તો મોટી જ દેખાય ને. છે ને મારે આખું મોટી છે. હું કે ના પડું ડોળા કેટલો સામ બીક જ લાગે ને. પછી સામે ચુડેલ મેલી તો હું નો બી હું કામ કે મને ખબર એની બેન છે. હું કોઈ દી નાનો હતો તે કોઈના બાપથી નો બીતો. પણ હવે થોડી છોકરાની માથી બીવે. હવે થોડીક બીક લાગે. લગન થયા ત્યારે બીક નો લાગતી. હારું હાલો જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ટાઈમ થઈ ગયો છે 1:15 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે. ધારાબેન સ્કૂલેથી આવી ગયા. બેન જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અને આપણી બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવા. જે બપોરામાં છે બટેટાનું શાક, ભાત, રોટલી, રોટલો, ગુંદાનું અથાણું, મરચા, દહીં ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારું બપોરનું મેનુ. અને મારે બપોરના મેનામાં છે ગલકાનું શાક ને બાજરાનો રોટલો. એ ટાઢું છે. તો હાલો જેને પાયચમ હોય એ બધા ટાઢું ખાવા આવી જાવ ને જે નોરિયા હોય એ બધા ગરમ ખાવા આવી જાવ. તો કઈ કહું છે આજે અમારે બપોરનું જમવાનું કા સાહેબ? હાલો બધાય. તો હાલો બધાય બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, તો રોંઢાના બધા કામ થઈ ગયા છે. કાનાજીના હિંડોરાય ઝુલાવી લીધા છે. તો હવે હું દુકાને આટો મારી આવું અને ધારાને ટ્યુશનમાંથી તેડી આવું. તો હાલો જઈએ દુકાને.
કેમ દોયડા બેન હે આ હું મેં લખી દીધું કોણે મેડમે આ હું લોઢિયા ધારા ધારા લોટિયા પેલો ક્લાસ કેલ લઈ ગઈ છે પાછળ હે ને અંજુર ઓલા હું કહે એક ભાઈએ લખી નાખ્યું હતું કે તારા તું આ અહીંયા ચાંદલા રે રમતી હોય હે? તું ચાંદલા રે રમતી હોય હે તો આમ કેમ ચાંદલો થઈ જાય ક્યાં કેવો સરસ ચાંદલો કરી દીધો હોય આવે ને તો ચાંદલો રમણ ભમણ હોય શું ખબર હવે ચાંદલો જેમ થાય આયા માથું વિખાઈ જાય મારું નામ ટાયરા કરી નાખ્યું ટાયરા લખી નાખ્યું ફ્રેન્ડ ધારાબેન કરે છે લેસન રાતના વ્યારા થઈ ગયા છે ટાઈમ થઈ ગયો છે 9:25 નો અને સાહેબ અહીંયા સિંગદાણા ને મગ ને બધું ભરે છે ડબલામાં કા ડબલા વૈધા ને સિંગદાણા મગ ભરાઈ ગયા સિંગદાણા વૈધા તો 2-5 કિલો છે જો 3 જગ્યાએ સાહેબ છે ને મગ ને સિંગદાણા ભરીને રાખે એક મોટા ડબ્બામાં રાખી દેતા હોય તો એમને કઈક હે ને આ ભૂલાઈ જાય ને તો ભૂખા રહે એટલે 3 ઓલા ડબ્બામાં ભરવાના એટલે એક ડબલું તો ભર્યું હજી આવડું હા ઈ જ કહું કે 3 ડબલા રાખ્યા સાહેબ એ આ ગોળના ડબ્બા છે બધા ખાલી છે ભૂલી જાવ બહુ પણ મને તો યાદ હોય ને મને કઈ દેવાય ને હું તમને યાદ કરાવી દઉં આત્મનિર્ભર રહેવાનું તો એ બહુ આત્મનિર્ભર છો એ તો મને ખબર છે હો આપણું કામ કરવાનું 10 વાર યાદ કરાવીએ તો અહીંયા બાકી તો તમે ભૂલાઈ તમારી જાય. ઘરે કોઈને શાકભાજી લેવા ન મોકલીએ હા એ તો મારી મજબૂરી છે તો મોકલવા પડે હો અત્યારે લગી હું જ જાતી પછી ફોન શાકભાજી કરે લેવા સાહેબ ચણાનો લોટ નથી જીરીક લઈ જાવ ને પછી ધાણા ભાજી નથી 2 ટમેટા લઈ જાવ બસ આ સાવર કોકટીકા જેવું બને મારા જેવા તીખા મરચા હોય તો લેતા આવજો મેં કીધું આ ભલે હા પણ આવ્યા કોઈ દી મરચા તમારે ખાવા જોઈએ મારે નહીં અને જો મારે રોજ શાકભાજી લેવા જવાનું થાય ને સાહેબ અને હું જવા માંડી ને તો મમતાબેન ને મને ના પાડવી પડશે કેમ કે ઈ એના ટાઈમે આવે વાસણ રખવા આપણે તો ન કહેવાય કે મારે જવું છે તમે વહેલા આવી જાવ એને કેટલા ઘરના વાસણ ટકવાનો હોય એટલે એને હિસાબે મારે શાકભાજી લેવા નથી જવાનું કામની ના પાડી હા તો પછી તો હું કામ મને કયો ના આ તો આત્મનિર્ભર બનવું હું અત્યારે લગી આત્મનિર્ભર જ હતી પણ હવે છે ને મારી ઉંમર થઈ ગઈ એટલે મેં કીધું હવે થોડુંક લાભ છે ને સાહેબ ને દઉં બરાબર ને કેટલા વર્ષના ગોળી 20-21 ના નહીં નહીં અમે તો 60-65 ના 20-21 ના 20 ને 21 કેટલા થાય તમને ખબર મન ગણિત નથી આવડતું 41મું વર્ષ હાલે ચો તો કરી સાચું બોલજે, હૈસે સાચું બોલજે. પણ 60-65 તો કીધા 60 ને 65 તમારે નાનું રહેવું મારે નથી રહેવું ભલે હું ગઈઠી થઈ જાઉં ધોરાવાડ આવી જાય 125 વર્ષ થયો હા કઈ વાંધો નહીં 60 ને 65 125 થાય ને તો એવડી જેમ કયો એમ બરાબર ને ચાલો તમારે બધાને શું કહેવાનું છે કેજો આજે સવારમાંથી જ સાહેબે છે ને મસ્ત વિડીયોની શરૂઆત કરી હતી એટલે આજે અમારો આખો દિવસ આવો પેન્ટ મસ્ત નથી રહેતું જો તો ખરી પણ એને પેન્ટ નું કહેવાય એને લેંગો લેંગો. કહેવાય ઈ હવે એમ કે મને રજા દઈ દ્યો પેલા ખબર હે ને તારા ટીંગાથી એ લાની મેં કીધું તું ઇજ્જત કાઢમાં મારી પણ બિચારી ના, તમે ઓછી તેડો નહીં તો શું કરે એમને ઓછી ઈ થાય. તેડવા હાટું થઈને તમે આવો ને એટલે આમ હરખાતી દોડે કે આવ્યા મારા પપ્પા આવ્યા લેંગે પેન તો ખબર ન હોય ક્યાં પેન નથી લેંગો છે મેં કીધું લે પેન્ટ પહેરું ને તો એ ટીંગા જેટલું થાય. છે ને જો આવું બધું છે આપણા મહેમાન ન હોય બાકી હું થાય આપણે હું થાય અમે ક્યાં સુધી હોય બરાબર ને તો ક્યારેક અમારે આવી કોમેડી થઈ જાય હો તો આપણે ઇજ્જત ધોળાય ધોરાઈ જો બોલી ને મેં તમને બતાવ્યું તમે ફ્રેન્ડ કેવી રીતના ડોળા કાઢે પણ તમે એવા શબ્દ બોલો તો પછી મારથી બોલાઈ જાય તો થોડું બોલો તો કહીએ અમુક બીજું શબ્દો કઈ ભૂલી નહીં. હા જાઓ. પછી અમુક શબ્દ નહીં 50% તમારા શબ્દ તોતડા હોય એટલે તો આમાંય બધાને મજા આવે કે સાહેબ બોલે ને તો મજા આવે મજા જ આવે ને કેમ કે 50% તો એના શબ્દો સમજાય નહીં ને કાં છે ને અલગ જ હોય એટલે તમને મજા આવે એવું બધું ને મારી બોલી છે ને એકદમ ચોખ્ખી છે કાગડી જેવી કે કોયલ જેવી ઠીક હોય પણ મારી બોલી ચોખ્ખી છે તો તમારે બધાને હું કહેવાનું છે કે જો હાલો હવે જાજે કઈ વાતો નથી કરવી નહીંતર આ વિડીયો ક્યાંનો ક્યાં પહોંચશે તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો આ જ રાખી દઈએ છીએ કાયમ નેવા ઉપર કાગડી બોલતી હોય આ જ રાખી દઈએ છીએ તો કંઈ કહો તો અમારો આજનો દિવસ ને હોવો તો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ